નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચથાસ્તે પ્રભાવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુદ્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રગમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મો અધિકાર શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, એની ગાથા 119 સુધી સ્વાધ્યાય કર્યો છે. 119ની ગાથા પછીથી મુનિરાજ પદ્મ પ્રગમલધારી દેવ એક કળશ કહે છે. કળશ 190. ય શુદ્ધ આત્મન્ય વિચલમના શુદ્ધમ આત્મનમ એકમ નિત્ય જ્યોતિ પ્રતિહતતમ કુંજમાદંત શૂન્યમ ધ્યાત્વાજસ્રમ પરમકલયા તાદમ આનંદમૂર્તિમ જીવનમુક્તો ભવતી તરસા સોયમ આચાર રાશિ. 190માં શ્લોકના અર્થમાં કહે છે કે જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, જેણે નિત્ય જ્યોતિ વડે જ્ઞાન જ્યોતિ છે, જ્ઞાન જ્યોતિ વડે આ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો છે, જે આદિ અંત રહિત છે, જેની આદિ પણ નથી, જેનો અંત પણ નથી, જે પરમ કળા સહિત છે અને જે આનંદ મૂર્તિ છે, એવા એક શુદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ આચાર રાશિ જીવ શીઘ્ર જીવન મુક્ત થાય છે. 2-3 વાત એક સાથે લઈ લીધી કે જે શુદ્ધ આત્માને ધ્યાવે છે અને પછી એમાં એમ કહ્યું કે અવિચળ મનવાળો થઈને ધ્યાવે છે. અવિચળ મનવાળો થઈને ધ્યાવે છે તો અહીંયા મનનો અર્થ શું છે? વિકલ્પ નથી લેવો. મન એટલે અહીંયા ભાવ. અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે એટલે એ ચલિત ન થાય એવા ભાવે આત્માને ધ્યાવે છે. અને એ જીવ આચાર રાશિ છે, એટલે કે એ આચાર રાશિ જે આચાર છે એનો ઢગલો, એ જીવ પોતે જ આચારનો ઢગલો છે, આચારનો રાશિ છે. એ આચાર સહિત છે એમ કહેવા કરતા એમ કહ્યું કે એને બધા જ આચાર છે, આચારનો મોટો ઢગલો છે. એ જીવ જ આચાર રાશિ છે કે જે જીવ પોતે પોતાના આત્માને શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને એટલે ચલિત ન થાય એવા ભાવ સહિત પોતાના આત્માને ધ્યાવે છે, તે આચાર રાશિ જીવ છે. અને એવો જીવ શીઘ્ર જીવન મુક્ત થાય છે, એટલે પછી એ પંચમ ગતિને સિદ્ધ ગતિને પામે છે. અને આત્માને વિશે વિશેષણ અહીંયા મૂક્યા કે એવો આત્મા કે જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, એટલે કે પોતે જ્ઞાન જ્યોત છે, નિત્ય જ્યોત, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. એણે અજ્ઞાનનો નાશ કર્યો છે, જે આદિ અંત રહિત છે, જે પરમ કળા સહિત છે અને આનંદ મૂર્તિ છે, એવો આત્મા. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ.
નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 689, શ્લોક 190. એના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં તો કહે છે કે આનંદ મૂર્તિ શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તે જીવ પોતે આચાર રાશિ છે. શુદ્ધ આત્મા, આનંદ મૂર્તિ આત્મા કે જેણે સર્વ અજ્ઞાન રૂપી તિમિરનો નાશ કર્યો છે, એ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, જેની આદિ નથી, એનો અંત નથી, એવો આ ભગવાન આત્મા એનું જે ધ્યાન કરે છે એ જીવ પોતે આચાર રાશિ છે. ગુરુદેવ કહે છે કે લોકો કહે છે કે કંઈ આચાર બતાવો. જેને ધર્મ પામવો છે તો એ ગુરુને પૂછે છે કે અમારે કેવો આચાર કરવો, અમારે કેવા આચાર સહિત પ્રવર્તવું, તો કંઈ આચાર બતાવો. અને ગુરુ પછી એની યોગ્યતા અનુસાર એને આચાર બતાવે છે. જો ગૃહસ્થ છે તો એને એમ કહે છે કે ભાઈ તું 12 વ્રતધારી શ્રાવક થા, પછી 12 વ્રતનું સ્વરૂપ સમજાવે છે અને એ આચારનું એને જ્ઞાન આપે છે, એવી રીતે પ્રવર્તવા માટે સમજાવે છે. પણ અહીંયા તો કહે છે કે જે જીવ પોતે પોતાના આત્માનું ધ્યાન કરે છે અને એનો ભાવ કેવો ઉત્તમ છે કે ત્યાંથી એને ચલિત થવું નથી, એવા ભાવ સહિત શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે, એ જીવ પોતે જ આચારનો મોટો ઢગલો છે, આચાર રાશિ છે. એને હવે બીજા કોઈ અન્ય આચારની જરૂર જ રહી નહીં, એ પોતે જ આચાર રાશિ છે. અહીં તો આચારનો ઢગલો બતાવ્યો કે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું, તેમાં બધાએ આચાર આવી જાય છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરતા એ આચારમય બની જાય છે, એને બધા આચાર પ્રગટ થઈ જાય છે. વળી શુદ્ધાત્મા વિશે વાત કરે છે કે કેવો છે શુદ્ધાત્મા, કે જે નિત્ય જ્ઞાન જ્યોતિ રૂપ છે. જ્ઞાન જ્યોતિમાં તિમિરનો અભાવ જ છે, અંધકાર હોય જ નહીં. જ્ઞાન જ્યોતિમાં અજ્ઞાન રૂપી અંધકારનો અભાવ જ છે. જે અનાદિ અનંત એક રૂપ છે આત્મા, આ જીવ, એની કોઈ આદિ નથી. એ કોઈ ત્યારે કોઈ પદાર્થો, સંયોગી પદાર્થોથી ઉત્પન્ન થયો છે એમ નથી, કોઈએ એને ઉત્પન્ન કર્યો છે એમ નથી. આ જીવ અનાદિ છે, એની કોઈ આદિ નથી અને એનો નાશ પણ નથી. એ અનંત અને પાછો એક રૂપ છે, એમાં કાંઈ વધઘટ થતી નથી. અનંત ગુણ સહિત એક રૂપ છે, અનાદિ અનંત એક રૂપ છે. પણ કહે છે કે પરમ કળા સહિત છે. પરમ કળા એટલે પવિત્ર કળા. કળા કહેતા એવું એનું પરિણમન પરમ કળા સહિત છે, એટલે પોતાનું એવું પરમ શુદ્ધ પરિણમન છે, એવા પરિણમન સહિત છે. અનંત ગુણ છે તો અનંત ગુણોનું એવું પરિણમન છે, એ જ મોટામાં મોટી કળા છે. બધા જ ગુણો, અનંત ગુણોનું પરિણમન છે, એને હવે કોઈ બાહ્ય કળાની જરૂર જ રહેતી નથી. બાહ્ય જ્ઞાનની પણ જરૂર નથી અને બાહ્ય કોઈ પણ કળાની અંદર એને હવે પારંગત થવાની જરૂર રહેતી નથી. પોતે પરમ કળા સહિત છે, પોતાને બધી કળા સાધ્ય છે, કેમ કે પોતાનામાં અનંત ગુણ છે અને એ અનંત ગુણનું એવું પરિણમન છે, એટલે એ પરમ કળા સહિત છે. અને સદાય આનંદની મૂર્તિ છે. આનંદ તો એનો સ્વભાવ છે, સદાય આનંદની મૂર્તિ છે. જે સદાય સુખ અને શાંતિમાં વિરાજતો હોય એ આનંદની મૂર્તિ જ હોય ને. જેને કોઈ પ્રકારે વ્યાકુળતા, આતુરતા, ઉપાધિ છે જ નહીં, એવો આ ભગવાન આત્મા અનંત ગુણના એક રૂપ, પરિણમન રૂપ પોતે પ્રવર્તે છે, તો એ આનંદમાં જ હોય ને. એટલે સદાય આનંદની મૂર્તિ છે. અરે આનંદ જ એનું સ્વરૂપ છે.
આનંદ જ એનો સ્વભાવ છે. આવા પોતાના શુદ્ધ આત્મામાં અવિચળ ભાવવાળો થઈને જે જીવ એવા પોતાના આત્માને ધ્યાવે છે તે આચાર રાશિ જીવ શીઘ્ર જીવન મુક્ત થાય છે. આત્માના ધ્યાનમાં ઠર્યો તે જીવ ચારિત્રમય છે, ચારિત્ર રૂપ છે, અને ચારિત્રનો ઢગલો છે, ચારિત્રનો રાશિ છે. ધર્મના બધા આચાર તેનામાં આવી ગયા છે. તે જીવ અલ્પકાળે દશાને પ્રાપ્ત કરી લે છે. થોડોક કાળ જાય પણ એ પૂર્ણ મુક્ત દશાને તો પ્રાપ્ત કરે જ છે. અને આવો જીવ જે પોતે પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એને તો વધારે સમય નથી, અતિ અલ્પકાળ જ હોય. એ તો આસન ભવ્ય જીવ છે ને એ તો પૂર્ણ મુક્ત દશાને પામી જાય છે. એવો જ વસ્તુ સ્વરૂપનો ક્રમ છે. તો આ 190મો કળશ અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 120. શુભ અસહ વયણમ રાયાદિ ભાવો વારણમ ઇચ્છા અપ્પાણમ જો જાયદી તસ્સદુ ઈણયમ હવે ઈણયમા. સંસ્કૃતમાં ગાથા છે. શુભાશુભ વચન રચનાના રાગાદિ ભાવ વારણમ કૃત્વા આત્માનમ યો ધ્યાયતિ તસ્ય તુ નિયમો ભવિન નિયમા. ગુજરાતીમાં ગાથા છે. છોડી શુભાશુભ વચનને રાગાદિ ભાવ નિવારીને જે જીવ ધ્યાવે આત્મને તેને નિયમથી નિયમ છે. શુભાશુભ વચન અને રાગાદિ ભાવ એ બધું છોડીને જે જીવ પોતાના આત્માને ધ્યાવે છે તેને નિશ્ચયથી એ નિયમ છે. જો નિયમની વાત લીધી આ 120મી ગાથામાં, અગાઉ ત્રીજી ગાથાની અંદર પણ નિયમની વાત આવી છે. ત્યાં કારણ નિયમ અને કાર્ય નિયમ એમ બે નિયમની વાત લીધી. કાર્ય નિયમ ત્યાં શું બતાવ્યું? કાર્ય નિયમ તરીકે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે નિશ્ચયથી છે એ જ કાર્ય નિયમ છે, એ જ કરવા યોગ્ય છે, એ જ નિયમ છે. અને એવું કાર્ય પ્રગટવાનું કારણ શું? તો એવું કાર્ય પ્રગટવાનું કારણ નિયમ છે. એટલે કારણ નિયમ એટલે એનો આત્મા, ત્રિકાળે શુદ્ધ આત્મા જે કારણ નિયમ છે એવા પોતાના કારણ નિયમ ભગવાન આત્માના આશ્રય જતા એને આવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ કાર્ય થાય છે, એવા પરિણામ થાય છે. તો એને કાર્ય નિયમ કહ્યો અને જેને આશ્રય જે થાય છે એને કારણ નિયમ કહ્યો. એ રીતે ત્યાં નિયમ સમજાયો છે. અને પછી સાથે નિયમ સાર, તો સાર શબ્દ કેમ પ્રયોજવામાં આવ્યો એનું કારણ પણ કહેવામાં આવ્યું છે. વિપરીતના પરિહાર અર્થે એ સાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ વાત તો ત્રીજી ગાથામાં આવી ગઈ છે. હજી અહીંયા પણ ફરીથી આ નિયમની વાત આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે શુભાશુભ વચન રચનાનું અને રાગાદિ ભાવ વારણમ એટલે કે રાગાદિ ભાવોનું નિવારણ. શુભાશુભ વચન રચનાનું અને રાગાદિ ભાવોનું નિવારણ કૃત્વા કરીને યહ આત્મનમ ધ્યાયતિ તસ્ય તુ, જે આત્માને ધ્યાવે છે તેને નિયમાત નિયમ ભવેત, નિયમથી એટલે નિશ્ચિતપણે નિયમ છે.
શુભાશુભ વચન રચનાનું અને રાગાદી ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે તેને નિયમથી નિયમ છે. નિયમથી નિયમ છે એટલે નિયમથી એટલે નિશ્ચિતપણે એને નિયમ છે. અને નિયમ શું એ વાત હવે આમાં વધારે ફરીથી સમજાવશે. જે ત્રીજી ગાથામાં જે વાત કરી હતી એ જ પ્રકારે એ નિયમ કયો છે એ અહીંયા લીધું છે. તો ટીકામાં મુનિરાજ કહે છે કે આ શુદ્ધ નિશ્ચય નિયમના સ્વરૂપનું કથન છે. જે પરમ તત્વજ્ઞાની મહાતપોધન જ્ઞાની છે અને મહાતપોધન પરમ તત્વજ્ઞાની ગયા છે. પાછા એવા મુનિ જે 7મા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ દશામાં રહ્યા છે એવા મુનિ એવા પરમ તપોધન હોય છે અને પરમ તત્વના જ્ઞાની છે. પરમ તત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ. જે પૂર્વે કર્મો સંચિત કર્યા છે, કર્મો ભેગા કર્યા છે એવા કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ. એવા કર્મોનો નાશ કરવામાં સમર્થ. શું છે એ સમર્થ એની આગળ વાત કરતા કહે છે કે નિશ્ચય પ્રાયશ્ચિત, એમાં સમર્થ નિશ્ચય પ્રાયશ્ચિત, તો એવા પ્રાયશ્ચિતમાં પરાયણ રહેતો થકો. આ પરમ તત્વ જ્ઞાની મહાતપોધન એ એવા નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ રહેતો થકો. એ નિશ્ચય પ્રાયશ્ચિત કેવું છે તો કહે છે કે એ સંચિત સૂક્ષ્મ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ છે. સૂક્ષ્મ કર્મો કેમ લીધા કે બધા કર્મોની નિદ્રા તો થાય છે, બધા કર્મોને એ ફેરવી નાખે છે, પણ સૂક્ષ્મ જે જ્યાં બાકી કંઈક રહી ગયા હોય એને પણ ઉખેડી નાખવામાં સમર્થ છે. તો એવો નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ રહેતો થકો. મન વચન કાયાને નિયમિત કર્યા હોવાથી, મન વચન કાયાને નિયમિત એટલે સંયમિત કર્યા હોવાથી, મન વચન કાયાને સંયમિત કર્યા છે એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ સહિત છે. ભવરૂપી વેલના મૂળ કંદાત્મક શુભાશુભ સ્વરૂપ પ્રશસ્ત પ્રવસ્ત સમસ્ત વચન રચનાનું નિવારણ કરે છે. શું કહ્યું અહીંયા કે જે એવા નિશ્ચય પ્રાયશ્ચિત સહિત છે, નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ રહે છે, એવો એ મન વચન કાયાને સંયમિત કરીને, સંયમિત એને કર્યા છે, એવો એ હોવાથી ભવરૂપી વેલના મૂળ કંદાત્મક શુભાશુભ સ્વરૂપ પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત વચન રચનાનું નિવારણ કરે છે. આ શુભ અને અશુભ એટલે પ્રશસ્ત અને અપ્રશસ્ત. શુભ એ પ્રશસ્ત, અશુભ એ અપ્રશસ્ત. એવી વચન રચના એનું નિવારણ કરે છે. એ શુભ અને અશુભ, પ્રશસ્ત અને અપ્રશસ્ત એ ભાવ એ રાગ છે. એ શુભ ભાવ અને અશુભ ભાવ એ રાગ છે અને એ ભવ રૂપી વેલનું મૂળ છે, એનું મૂળિયું છે. પોતાનું આ ભવ, એ ભવ થવાનું કારણ આ શુભાશુભ ભાવ છે. અને એવા શુભાશુભ પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત વચન રચનાનું નિવારણ કરે છે. વળી આગળ પણ કહે છે કે કેવળ તે વચન રચનાનો જ તિરસ્કાર કરતો નથી. વચન રચનાનું નિવારણ કરે છે એટલે માત્ર વચન રચનાનો તિરસ્કાર કરે છે એમ નહીં, પરંતુ સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પરભાવોનું નિવારણ કરે છે. વિકલ્પોને માત્ર એ તિરસ્કારે છે એમ નથી, વચન રચનાનું નિવારણ કરે છે એટલે એમ નહીં, પરંતુ
એ સમસ્ત મોહ, રાગ, દ્વેષ આદિ પરલક્ષે થતા ભાવો જે એનું સ્વરૂપને અનુસરીને થતા નથી, એના સ્વરૂપને અનુસરીને નથી થતા એવા ભાવો છે. એટલે એ ભાવો છે તો પોતાના, પણ એને પરભાવો કયા. તો એવા પરભાવોનું નિવારણ કરે છે. જો પરભાવો કહે ને ત્યારે સમજવાનું છે અહીંયા કે ભાવ તો જીવને થાય છે, છતાં એને પરભાવ કેમ કહ્યો? કેમ કે પોતાના સ્વરૂપને અનુલક્ષીને અનુસરીને એના આશરે ઉત્પન્ન થતો એ ભાવ નથી, એટલે એને પરભાવ કહ્યો છે. તો એનો પોતાનો ભાવ, જો એનો પોતાનો ભાવ ન હોત તો એને આશ્રવને બંધ થાત નહીં. એટલે એ ભાવ છે એનો પોતાનો. જે શુભ ભાવ છે અથવા અશુભ ભાવ છે, એ પ્રશસ્ત અથવા અપ્રશસ્ત રાગ છે, મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ સહિતનો છે. પણ એ બધો જે કંઈ ભાવ છે એ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને અનુસરીને થવા વાળો ભાવ નથી. એટલે એ ભાવને પરભાવ કહેવામાં આવ્યો છે. વેદ જ્ઞાન કરીને એને સમજાવવું છે કે ભાઈ આ બધા ભાવ તને થાય છે, વિકારી પર્યાયો થાય છે, વિકારી ભાવે તું થાય છે, પણ એ બધું કઈ તારું સ્વરૂપ નથી. એ તારું સ્વરૂપ નથી, એ બધા પરભાવ છે તો તારા. દોષી તું છો, અપરાધી તું છો, એ થયા છે તો તારી પર્યાયમાં, તે છતાં એ તારા નથી. આ વાત જેને સમજાઈ જાય છે એને પછી બધું સહેલું સરળ થઈ જાય છે. ભાવ પોતાના છે, જીવના ભાવ છે, છતાંય એ ભાવને પરભાવ કયા. અને પરભાવ કહીને શું સમજાવવું છે કે આ ભાવ તને હોય નહીં, તને શોભે નહીં, કેમ કે એ તારા સ્વરૂપને અનુસરીને થતો ભાવ નથી. એ તારો ભાવ નથી. તું તો શુદ્ધ આત્મા છો. શુદ્ધ આત્માના એવા ભાવ હોય નહીં. એ શુભ અશુભ ભાવ, મોહ સહિતના જે ભાવ કે મોહ નથી અને છતાં પણ જો થાય છે તો એવા જે શુભ ભાવ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થતા જે શુભ ભાવ, એ બધા ભાવો પણ તારા નથી. એને પરભાવ કહી દીધા. એમ કરી અને સમજાવવું એ છે કે તું શુદ્ધ આત્મા છો ને તને એ બધા ભાવ હોય નહીં, તારું એ સ્વરૂપ જ નથી. તારા સ્વરૂપને અનુસરીને થતા એ ભાવ નથી, એ તારું કાર્ય નથી. જોકે થાય છે તો તારી પર્યાયમાં, છતાં એ તારું કાર્ય નથી. કેમ કે એ થાય છે ત્યારે તારો મોટો અપરાધ છે. શું અપરાધ છે? તો કે તું તારા સ્વરૂપથી ચ્યુત થયો છે. તારા પોતાના સ્વરૂપનું લક્ષ નથી કરતો અને પરનું લક્ષ કરે છે, તો તને એ ભાવ થાય છે. એટલે એ તારો મોટો અપરાધ છે, તારો મોટો દોષ છે. એટલે એ ભાવો થવાનું મૂળ કારણ તું પરનું લક્ષ કરે છે, માટે એ ભાવ થાય છે. વિકારી ભાવ, વિભાવ ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ, મોહ સહિતના ભાવ કે મોહ રહિત રાગ દ્વેષના ભાવ, જે કાંઈ છે તે બધું પરલક્ષે થતું છે. અને એ કાંઈ તારા પરિણામ હોઈ શકે નહીં. તારા પરિણામ તો પૂર્ણ શુદ્ધ પરિણામ જ હોય. કેમ કે તારું સ્વરૂપ શુદ્ધ છે, તો એવા તારા શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતા પરિણામો તો શુદ્ધ જ હોય. એમ કરીને આપણને બે પ્રકારે ઉપદેશ આમાં તો આપી દે છે. એક તો એ કે તું શુદ્ધ છો અને તારા પરિણામો શુદ્ધ હોવા જોઈએ. આવા પરિણામ થાય છે એ તારો દોષ છે, અને એ દોષને તું નિવારી શકે એવો છો. એ વાત સાથે કરી દીધી છે. તો આ પરભાવોની જયારે વાત આવે ને ત્યારે બરાબર શાંતિથી એ સમજવાનું અને એ રીતે ચિંતન શરૂ કરવું જોઈએ. અરે આવા વિકારી ભાવ, આવા પરિણામ મને ન હોય. હું તો શુદ્ધ આત્મા છું. દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું, તો એ ભાવ મારા હોઈ શકે નહીં. છતાં પણ કેમ થાય છે? કોઈ બીજો કરાવે છે? ના, બીજો કોઈ કરાવતો નથી. કોઈ કરનારા ઉદયો પણ એવા વિકારી ભાવ કરાવતા નથી. એ બધું મારો જ દોષ છે. અને એટલે એ પરલક્ષે થતા ભાવો મારા છે, અને એને કારણે મને જ સંસારની વૃદ્ધિ થાય છે. એટલે એને નિવારવાની જરૂર મારે છે. એનું નિવારણ કરવાની જરૂર મારે જ છે. બીજો કોઈ આવીને એનું નિવારણ કરી આપશે એમ નથી. મારે જ સમજવાની જરૂર છે. આવા પરભાવો મને હોય નહીં, મને શોભે નહીં, એ મારું કાંઈ સ્વરૂપ નથી.
તો એવા પ્રભાવોનું નિવારણ કરવાનું છે તો કઈ રીતે થાય છે એની વિધિ અહીંયા વારંવાર આ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. પરભાવોનું નિવારણ, જે એને સંસારનું કારણ થાય છે એવા પરભાવોનું નિવારણ. ગુરુદેવે એને પરભાવ કહી અને સ્પષ્ટ કરી આપ્યું છે કે ભાઈ તું એનાથી જુદો છો. વળી એને પરભાવ કહીને જે દ્રષ્ટિનો વિષય છે એને પણ સ્પષ્ટ ગુરુદેવે આપણને બતાવ્યો છે કે એ બધા પરભાવો છે. ગુરુદેવે તો સ્વરૂપના લક્ષ્યે જે નિર્મળ પરિણામ થાય છે એનું પણ લક્ષ્ય છોડાયું છે, પર્યાય માત્રનું લક્ષ્ય છોડાયું છે અને દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. એટલે આ તો પરભાવો હોય, એ તો છોડવા લાયક જ છે, એનું તો નિવારણ અવશ્ય કરવાનું છે. તો અહીંયા કહે છે કે આ શું કરે છે કે માત્ર કઈ વચન રચનાનો જ તિરસ્કાર કરતો નથી, પરંતુ સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પરભાવોનું નિવારણ કરે છે. વળી અનવરતપણે એટલે કે નિરંતર અખંડ અદ્વૈત સુંદર આનંદ સંદી એટલે કે સુંદર આનંદ જરતા અનુપમ, જેને કોઈ ઉપમા ના આપી શકાય એવા અનુપમ નિરંજન બીજ કારણ પરમાત્મ તત્વની સદા શુદ્ધ ઉપયોગના બળથી સમ્યક ભાવના કરે છે. પોતે પોતાના શુદ્ધ ઉપયોગના બળથી, ઉપયોગ પરનું લક્ષ્ય કરે છે, બહારમાં ફરી રહ્યો છે ત્યારે એ અશુદ્ધ ઉપયોગ છે, અને સ્વનું લક્ષ્ય કરે છે તો એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. તો સ્વનું લક્ષ્ય કરવાવાળો ઉપયોગ છે એ બળવાન છે, એ સમર્થ છે, એ પોતાને સ્વાનુભૂતિ કરાવે છે. શુદ્ધ ઉપયોગ છે એ સ્વાનુભૂતિ કરાવનારો છે. સ્વાનુભૂતિ કરાવે છે એટલું જ નહીં, પરંતુ શુદ્ધ ઉપયોગ પોતાના સ્વરૂપની સન્મુખ રાખે છે, સ્વરૂપની સન્મુખ લઈ જાય છે, એટલે એને હવે કોઈ વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. આવો આ શુદ્ધ ઉપયોગ છે. તો કહે છે કે એવા શુદ્ધ ઉપયોગના બળથી, એવો શુદ્ધ ઉપયોગ એનું આવું બળ છે કે જે તને તારા આત્માની સન્મુખતા કરાવે છે. એવા શુદ્ધ ઉપયોગના બળથી સંભાવના એટલે સમ્યક ભાવના કરે છે. તેને એટલે એવા મહાતપોધનને નિયમથી શુદ્ધ નિશ્ચય નિયમ છે, શુદ્ધ નિશ્ચય નિશ્ચિત નિયમ છે, એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે. ભગવાન સૂત્રકાર કોણ? ભગવાન સૂત્રકાર તો કુમકુંદાચાર્ય ભગવાન છે. કુમકુંદાચાર્ય ભગવાને આ સૂત્રની રચના કરી છે, એ સૂત્રકાર છે, એટલે એમને અહીંયા ભગવાન કયા છે. મુનિવર પદ્મબ્રહ્મધારી દેવે સૂત્રકાર કુમકુંદાચાર્યને ભગવાન કયા છે. ભગવાન સૂત્રકારનો આવો અભિપ્રાય છે. સરસ ટીકા છે. તમે જોશો તો આખું એક જ વાક્ય છે, આખો આ પેરેગ્રાફ લગભગ 8 લીટીનો પેરેગ્રાફ છે, એ એક જ વાક્યનો છે, અને એની રચના પણ કેટલી સરસ છે. જે ભાષાંતર થયું છે એ ખરેખર સરસ ભાષાંતર થયું છે. સંસ્કૃતમાં આ ટીકા તો લખવામાં આવી છે, પણ એનું જે આ ભાષાંતર પંડિત હિંમતલાલભાઈએ કર્યું છે એ પણ એટલું સુંદર કર્યું છે. એક જ વાક્ય આખું એમણે પણ એ જ રીતે લીધું છે. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 690 અન્વયાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ નિયમ સારનો નિયમ, આ નિયમ સારનો નિયમ કેવો છે? નિયમ, આ નિયમ છે. ગુરુદેવ એમ કે છે કે આ નિયમ, એ નિયમ કહો કે મોક્ષ માર્ગ કહો, નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ જ નિયમ છે, અને એ નિયમ એ જ મોક્ષ માર્ગ છે. એટલે નિયમ કહો કે મોક્ષ માર્ગ કહો. ચૈતન્યનું ધ્યાન કરતા રાગાદી ભાવોનું નિવારણ થઈ જાય છે. ચૈતન્ય મૂર્તિ પોતે ભગવાન આત્મા, એનું ધ્યાન કરતા રાગ આદિ ભાવોનું
નિવારણ થઈ જાય છે એટલે રાગ આદિ ભાવો ઉત્પન્ન થતા જ નથી, અને તેને જ ખરેખર મોક્ષનો નિયમ કયો છે. આ ખપે ને આ ન ખપે ને આ આમ ને તેમ ને જે વ્યવહારના વિકલ્પો છે એ તો બધો રાગ છે, એ કાંઈ નિયમ નથી. એવા બધા નિયમ લઈને જો લોકો બેઠા હોય છે તો એ નિયમ નહીં ભાઈ, એ તો બધો રાગ છે, એ બધા વિકલ્પ છે. ખરેખરો નિયમ શું છે? ખરેખરો નિયમ તો આ છે, પોતાના ચૈતન્યનું ધ્યાન કરતા એ નિર્મળ પરિણામ થાય છે, એ મોક્ષ માર્ગ છે, એ નિયમ છે. અને મોક્ષ માર્ગ હોવો જોઈએ, તું તારા સ્વરૂપનું ધ્યાન કરે એ જ એકમાત્ર તારે માટે નિયમ છે. બીજો કોઈ નિયમ તારે જરૂરનો નથી, અને બીજા કોઈ નિયમની આવશ્યકતા જ નથી. એ જ એકમાત્ર તારે માટે નિયમ છે. અને એમ થાય છે તો એ કાર્ય નિયમ પ્રગટ થયો, અને એ નિયમ પ્રગટ થવાનું કારણ પોતાનો શુદ્ધ આત્મા, જે કારણ નિયમ છે. એ ત્રીજી ગાથાની અંદર ત્યાં વાત નિયમની કરી હતી, અહીંયા પણ એ વાતને જ વિસ્તારી છે. ગુરુદેવ કહે છે કે આ ખપે ને આ ન ખપે ને એવા બધા જે વ્યવહારના નિયમો ને એ બધા વિકલ્પો, એ તો બધો રાગ છે ભાઈ, એ ખરેખર મોક્ષ માર્ગનો નિયમ નથી. આ શુદ્ધ આત્માના આશ્રયે જ મોક્ષ માર્ગનો શુદ્ધ નિયમ પ્રગટે છે. પર આશ્રિત કોઈ નિયમ આત્માને કલ્યાણકારી હોય જ નહીં. શાંતિથી સમજવા જેવું છે. પર આશ્રિત કોઈ પણ નિયમ છે, પરને આશ્રય થતો જે નિયમ છે એ આત્માને હિતકારી ન થાય, ગમે તેવો નિયમ લીધો હોય. પણ જેમાં પરનો આશ્રય લેવો પડે, શરીરનો આશ્રય લેવો પડે એવો નિયમ, એ સાથે રહેલો શુભ ભાવ હોય, પુણ્યબંધનું કારણ થાય, પણ એ નિયમ આત્માને હિતકારી ન થાય. આત્માને હિતકારી શું છે? તો આત્માને હિતકારી તો પોતાના સ્વ આશ્રય જે નિયમ છે એ જ હિતકારી છે, એ જ મોક્ષનો માર્ગ છે. આ શુદ્ધ આત્માના આશ્રયે જ મોક્ષ માર્ગનો શુદ્ધ નિયમ પ્રગટે છે. બાકી કોઈ પણ શરીરની ક્રિયાના જે કંઈ આમ ખમાખણા લેવાને, આમ કરવાને, તેમ કરવાને એવા નિયમો રાખ્યા હોય તો ભલે રાખ્યા, પણ ભાઈ તને એમાં શરીરની અપેક્ષા છે, મન વાણી કાયાની તને અપેક્ષા છે, એટલે એ બધા એની સાથે રહેલા જે ભાવ છે, એ બધા તો વિકલ્પ છે, પણ એની સાથે રહેલા જે ભાવ છે તે શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. પૂજા ભક્તિ વિનયના જે નિયમ લીધા હોય તો એ નિયમ એમાં પણ પરની અપેક્ષા રહેલી છે, એટલે એ બધા નિયમ એ વિકલ્પ છે, અને એ વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ થાય, પરંતુ પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિનું કારણ તો બિલકુલ થાય નહીં. એટલે એ મોક્ષ માર્ગનો શુદ્ધ નિયમ નથી. બીજો નિયમ એ કોઈ મોક્ષ માર્ગનો શુદ્ધ નિયમ નથી. મોક્ષ માર્ગનો શુદ્ધ નિયમ તો પોતાના સ્વરૂપના આશ્રયે જ હોય. ગુરુદેવ કહે છે કહો નિયમ સારમાં આચાર્ય દેવે ચિદાનંદી આત્માના અવલંબનમાં જ બધી ક્રિયાઓ સમાડી દીધી છે. પોતાના સ્વરૂપનો આશ્રય થયો અને પછી એ વખતે શરીરની જે ક્રિયા થવી હોય તે થાય, ભલે થવી હોય તો થાય, પણ એ ક્રિયા જે છે એ ક્રિયા એ કાંઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો એના વિતરાગી પરિણામ છે, જે આત્માના અવલંબને જ થાય છે. પોતે ભગવાન આત્મા ચિદાનંદી જ્ઞાન આનંદ સ્વભાવી છે, તો એવા આત્માના આશ્રય જે વિતરાગી પરિણામ થાય છે એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. અને એવા પરિણામ એને થવા, એવું કાર્ય થવું એ નિયમ છે, નિશ્ચયથી એ જ નિયમ છે. અને એવો જેને નિયમ પ્રગટે છે એ જીવ આસન ભવ્ય જીવ છે, એને હવે વધુ ભોગ નથી. ગુરુદેવ કહે છે કે નિયમ સારમાં આચાર્ય ભગવાને, કુંકુંડાચાર્ય ભગવાને ચિદાનંદી આત્માના અવલંબનમાં જ બધી ક્રિયાઓ સમાડી દીધી છે. શુદ્ધ જ્ઞાયક વસ્તુનો આશ્રય તે જ નિશ્ચયથી ખરેખર નિયમ
થી મોક્ષ માર્ગ છે. એ જ નિશ્ચયથી નિયમથી મોક્ષ માર્ગ છે. આત્મસન્મુખતા વગર ભલે પંચ મહાવ્રત પાળે પણ તેને ખરેખર નિયમ નથી. શું કહ્યું? 5 મહાવ્રત પાળવાનો એનો નિયમ હોય, મુનિને એવા નિયમ હોય, 5 મહાવ્રત પાળે એવો નિયમ હોય, પણ આત્મસન્મુખતા જો નથી તો એ નિશ્ચયથી નિયમ નથી, એ બધો વ્યવહાર નિયમ છે, ખરેખરો નિયમ નથી. નિશ્ચયથી નિયમ, ખરેખર નિયમ તો એ છે કે જે એના સ્વરૂપમાં એને લીનતા અને સ્થિરતા કરાવે અને પછી આગળ વધી અને મુક્તિની પ્રાપ્તિ કરાવે, એ નિયમ છે. એટલે આત્મસન્મુખતા વગર એવા પંચ મહાવ્રત પાળે પણ તેને ખરેખર નિયમ નથી. શુદ્ધ નિશ્ચય નિયમ કોને હોય છે એ વાત કરે છે. જે પરમ તત્વનો જાણનાર હોય, જે પોતાના પરમ તત્વનો જાણનાર હોય એટલે એનો અનુભવ કરનાર હોય, પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તે જ પરમ તત્વ છે. પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તે જ પરમ તત્વ છે. શુદ્ધ સ્વભાવ કેમ છે? કેમ કે અંદરમાં એવા ગુણ પડ્યા છે, એને ગુણને અનુસરીને થતા જે એના પરિણામ છે એવો એનો સ્વભાવ છે. અનંત ગુણોનું જે પરિણમન છે એ જ એનો સ્વભાવ છે. દરેક દ્રવ્યનો જે એનો પોતાનો જે ભાવ એને સ્વભાવ કહેવાય, તો એ સ્વભાવ એના ગુણોને અનુસરીને હોય. એટલે આ જીવ દ્રવ્ય પણ ત્રિકાળ શુદ્ધ છે, અનંત ગુણોનો સમૂહ છે, અને એવા અનંત ગુણના પરિણમન છે. એ અનંત ગુણના પરિણમનને જીવનો સ્વભાવ કયો છે, એ સ્વભાવ છે. અને એ સ્વભાવ એ જ પરમ તત્વ છે, એ જ પરમ તત્વ છે, બીજું કાંઈ પરમ તત્વ છે જ નહીં. કેમ કે એ અનંત ગુણોનું જે પરિણમન છે એ જ એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા બધું પ્રદાન કરવા વાળું છે. એટલે એ જ પરમ તત્વ છે. બીજું કયું પરમ તત્વ છે? પોતાનો શુદ્ધ સ્વભાવ છે તે જ પરમ તત્વ છે. અને એ શુદ્ધ સ્વભાવ કેને લઈને છે, શેને લઈને છે, કોને આભારી છે? તો પોતાના એવા અનંત ગુણને લઈને છે, એવા અનંત ગુણના પરિણમનને લઈને છે એ સ્વભાવ. અને એ જ પરમ તત્વ છે, એ જ પરમાત્મા તત્વ છે. એવો એ પોતે પરમ તત્વ સહિત છે, માટે પોતે જ પરમાત્મા છે. આ જીવને પોતાના એવા પરમ તત્વનો અને ક્યારેય ખ્યાલ જ ના આવ્યો. ભૂતકાળમાં અનાદિથી એ ભવના ભ્રમણ કરતો હતો, પણ એને એક વારે પોતાના પરમ તત્વનો વિચાર પણ ન કર્યો. એવા પોતાના અનંત ગુણ છે. અહીંયા તો સમયસારમાં તો 47 શક્તિની વાત લીધી, પણ 47 નહીં, અનંત ગુણ છે, જેના નામ પણ નથી, જેની સંજ્ઞા પણ નથી, પણ એવા ગુણો છે ને એવું એનું પરિણમન તો નિત્ય છે. એવું એનું પરિણમન, એવા ગુણોનું પરિણમન તો નિત્ય ચાલી રહ્યું છે અંદરમાં. એ જ પરમ તત્વ છે, એવો એનો સ્વભાવ એ જ પરમ તત્વ છે. પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તે જ પરમ તત્વ છે. અને એવા પરમ તત્વનો જાણનાર એટલે પરમ તત્વનો અનુભવનાર જે છે એની અહીંયા વાત કરી છે કે સંવર, નિજરા, મોક્ષ પણ ખરેખર પરમ તત્વ નથી. એ બધી પર્યાય છે. પરમ તત્વ તો પોતાના અંદરમાં પડ્યું છે, પોતાનું પરમ તત્વ છે, પોતે પરમ તત્વ સ્વરૂપ છે. અને આ બધી તો પર્યાય છે. સંવર, નિજરા, મોક્ષ એ તો નિર્મળ પરિણામો છે. એટલે એ પણ ખરેખર પરમ તત્વ નથી. ત્રિકાળ પરમ તત્વને જાણીને પહેલા તો દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા એવા પોતાના પરમ તત્વને એને ઓળખવું પડશે, એને સમજવું પડશે. અને એને સમજીને જાણીને પછી એને એનું મહાત્મા આવશે તો એવા પરમ તત્વનો અનુભવ કરશે. અહીંયા કહે છે કે ત્રિકાળ પરમ તત્વને જાણીને મહાતપોધન નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ રહે છે. મન, વચન, કાયાનું લક્ષ્ય છોડીને ચૈતન્યમાં જ લક્ષ્યને એકાગ્ર કર્યું છે. અને સંસાર રૂપી વેલના મૂળ કંદરૂપ અશુભ કે શુભ એવી વચન રચનાનું નિવારણ કર્યું છે. એટલે કે સ્વરૂપના ધ્યાનમાં ઠર્યો,
સ્વરૂપના ધ્યાનમાં ઠર્યો ત્યાં વચન રચનાનું લક્ષ્ય જ છૂટી ગયું. એ રીતે વચન રચનાનો તિરસ્કાર કર્યો છે. એટલું જ નહીં પણ સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પર ભાવોને પણ છોડે છે. તેને છોડવાનું કહ્યું. આ છોડ્યું, આ રીતે છૂટે છે. સમસ્ત વચન રચનાનું લક્ષ્ય છૂટી જાય છે અને સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પર ભાવો પણ છૂટી જાય છે. તો એવું છોડવાનું કહ્યું છે. ને કઈ રીતે છૂટે છે? તો પોતે નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ રહે છે, તેથી એ છૂટે છે. અને નિશ્ચય પ્રાયશ્ચિતમાં પરાયણ કઈ રીતે રહે છે? તો કે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને શુદ્ધ ઉપયોગના બળ દ્વારા એ પોતે એવી એકાગ્રતા કરીને ત્યાં ઠરે છે, એટલે એ નિશ્ચય પ્રાયશ્ચિત થાય છે. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. અહીંયા ગાથા પણ એવી છે અને એનો વિસ્તાર પણ ગુરુદેવે એવો કર્યો છે. આગળ કહે છે કે જુઓ, હવે કોની ભાવના કરે છે તે કહે છે અંતરમાં શુદ્ધ ઉપયોગના બળથી. ભાવના કોની કરે છે? એકાગ્રતા કોની કરે છે? પોતાના એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની કરે છે. અને કરે છે તો કઈ રીતે કરે છે? કરી શકે એવો છે. વર્તમાનમાં જે સ્વાધ્યાય કરી રહ્યા છે બધાને એક જ પ્રશ્ન નડે છે, અથવા તો થાય છે, નડતો તો નથી પણ ખરેખર તો એ પ્રશ્ન થાય છે, જેના સમાધાન એમને પોતે જાતે શોધવાના છે. સ્વાધ્યાયમાંથી જે સમાધાન પ્રાપ્ત થાય છે, પણ જરાક ચિંતનમાં મોડા પડે છે એટલે એ થતું નથી. તો શું પ્રશ્ન છે કે કઈ રીતે પોતાના સ્વરૂપમાં જવું, કઈ રીતે પોતાના સ્વરૂપને અનુભવવું, કઈ રીતે સ્વાનુભૂતિ કરવી? આ જ બધાને પ્રશ્ન છે. સ્વનું મહાત્મા આવ્યું છે છતાંય આ નથી થતું. કેમ નથી થતું એનું કારણ પણ જાતે તપાસવાની જરૂર છે. અહીંયા કે છે કે અંતરમાં શુદ્ધ ઉપયોગના બળથી એ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને અનુભવે છે. આ શુદ્ધ ઉપયોગને સમજવાની જરૂર છે. ખરી, હું જ્યાં જ્યાં લક્ષ કરું છું એ તો બધું પર છે, બીજું છે, અન્ય છે. તો એ બીજા અન્યનું લક્ષ કરું છું, વિચાર દ્વારા કરું છું, વાણી દ્વારા કરું છું, સ્મૃતિમાં કરું છું, બધું જે કંઈ કરું છું એ બધું છેવટે તો થાય છે તો પરનું જ લક્ષ્ય. તો મારો ઉપયોગ તો પર લક્ષ્ય જ રહ્યો, મારો ઉપયોગ અંદર વળ્યો જ નથી. આ જ મોટી ભૂલ છે. અને પછી એ છે કે અનુભવ થતો નથી. પણ ક્યાંથી થાય ભાઈ? હજી તને ક્યાંક કોઈ જગ્યાએ એવી રુચિ પડી છે, પરની રુચિ છે. પરની રુચિ છે એટલે એ લક્ષ્ય પરમાં જ રહે છે. અંતરમાં અંતર તરફ તું વળતો નથી, અંતર સન્મુખ થતો નથી. એટલે કે તારો ઉપયોગ સ્વ સ્વરૂપ તરફ વળતો નથી. એનું કારણ આ જ છે કે તને એની રુચિ જેવી જોઈએ એવી થઈ નથી. જયશ્રીબેને વચનામૃતમાં એ વાત બહુ સરસ રીતે કહી. સ્વાનુભૂતિ દર્શનમાં પણ એ વાત કરી છે. કોઈ પ્રશ્ન પૂછ્યા છે તો જયશ્રીએ એ જ વાત કરી છે કે ભાઈ જેવી જોઈએ એવી હજી તમને રુચિ નથી, એટલે સ્વ તરફ તમે વળતા. આ જ વાત એમણે દોહરાવી છે, વારંવાર આ વાત કરી છે. એક માત્ર તું ही તું, બીજું કાંઈ જોઈતું જ નથી. હવે જગતના કોઈ પદાર્થની એને ઈચ્છા આકાંક્ષા છે જ નહીં, રુચિ નથી, ઈષ્ટપણું પણ નથી, કાંઈ જોઈતું જ નથી. એક માત્ર મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ સિવાય મારે બીજું કાંઈ જોઈતું જ નથી. બસ અમે તો પૂર્ણ છીએ, અમે તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છીએ, પૂર્ણ આનંદ સ્વરૂપ છીએ, પૂર્ણ શાંતિ સ્વરૂપ છીએ. અમને બીજા સાથે શું છે? બીજા સાથે અમને કાંઈ નથી, બીજાથી અમને કાંઈ પ્રયોજન નથી. આવું અંદરમાંથી એક ધારું ઉપડે છે તો એને પર તરફનું વલણ છૂટી જાય છે. એટલે એનો ઉપયોગ સ્વ તરફ વળે છે. એટલે એવું અત્યંત રુચિપૂર્વક સ્વ તરફ વળવું, અને સ્વ તરફ વળે છે તો એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. બેનશ્રીબેને એને શુદ્ધ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ પણ કહ્યો છે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે અંતરમાં શુદ્ધ ઉપયોગના બળથી સતતપણે અખંડ અદ્વૈત્ય આનંદ સિંધી એવા નિજ પરમાત્મ તત્વની સદા ભાવના કરે છે. કેટલા બધા વિશેષણ મૂક્યા છે.
સતતપણે શુદ્ધ ઉપયોગનું બળ, શુદ્ધ ઉપયોગ થયો છે તો એક એવો છે એને ત્યાં સ્થિરતા કરવામાં એ શુદ્ધ ઉપયોગ કારણરૂપ થાય છે. શુદ્ધ ઉપયોગથી એ સ્વસન્મુખ થાય છે અને પછી ત્યાં ટકીને રહે છે સતતપણે. અખંડ અદ્વૈત આનંદ સંધિ, જે આનંદ રૂપ છે, જેમાં બે પણ નથી, જે અખંડ છે, એવું પોતાનું નિજ પરમાત્મ તત્વ, એવા નિજ પરમાત્મ તત્વની સદા ભાવના ભાવે છે. તે મહાતત્વજ્ઞાની મુનિઓને શુદ્ધ નિશ્ચય નિયમ છે. અને આ વાત કોણે કરી છે? આ કોનો અભિપ્રાય છે? તો કહે છે કે આવો ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. સૂત્રકર્તા તો કુંકુંદાચાર્ય ભગવાન છે. વ્યવહાર રત્નત્રયના સુખરાગને અહીં મોક્ષ માર્ગનો નિયમ નથી કર્યો. વ્યવહાર રત્નત્રયના શુભરાગને અહીંયા મોક્ષ માર્ગનો નિયમ નથી કર્યો, પણ જેમાં ત્રિકાળી આનંદ જરે છે એવા સહજ શુદ્ધ કારણ પરમાત્માની ભાવનાથી જ નિશ્ચય મોક્ષ માર્ગનો નિયમ હોય છે. કોઈ નિમિત્ત કે વ્યવહાર રાગના બળથી ચૈતન્ય તત્વની ભાવના થતી નથી. કોઈ બાહ્ય નિમિત્તો કે પછી એ શુભભાવ રૂપ એવો વ્યવહાર, એવો રાગ, એના બળથી ચૈતન્ય તત્વની ભાવના થતી નથી, પણ સ્વસન્મુખ શુદ્ધ ઉપયોગના બળથી જ અંતરંગમાં ચૈતન્ય તત્વની ભાવના થાય છે. શુદ્ધ ઉપયોગ, આ શુદ્ધ ઉપયોગ તે જ ખરેખર મોક્ષ માર્ગનો કર્મકાંડ છે. આ શુદ્ધ ઉપયોગ તે જ ખરેખર મોક્ષ માર્ગનો કર્મકાંડ છે. ભાઈ, બધા કર્મકાંડ જે તું માની રહ્યો છે ધર્મનું કારણ, એ બધા કર્મકાંડ બધાને એક બાજુ મૂકી દે. એ કોઈ ધર્મનું કારણ થતા નથી. તારે જો કાંઈ પણ કર્મકાંડ જો કરવો હોય તો આ શુદ્ધ ઉપયોગ છે. એ જ એકમાત્ર તારું બધું કર્મકાંડ છે. એ જ બધી તારી ક્રિયા છે. એ શુદ્ધ ઉપયોગના બળ દ્વારા જ તું સ્વસન્મુખ થઈશ. અને સ્વસન્મુખ થઈશ એટલું જ નહીં, પણ ત્યાં તું ટકીને રહી શકીશ. શુદ્ધ ઉપયોગના બળ દ્વારા સ્વસન્મુખ થઈ અને ત્યાં જ ટકી રહીને એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એ જ નિશ્ચય નિયમ છે. અહીંયા તો નિયમની વાત કરવી છે ને. નિશ્ચય નિયમ કોને કહેવો? આ નિશ્ચય નિયમ છે. અહીંયા ટીકાકાર મુનિરાજ પદ્મપદ્મલધારી દેવ કહે છે કે ભગવાન સૂત્રકર્તાનો આવો અભિપ્રાય છે કે શુદ્ધ આત્માના આશ્રય જ નિશ્ચય નિયમ છે. ગુરુદેવ કહે છે, જુઓ, કુંકુંદાચાર્ય દેવને ભગવાન કહ્યા છે. પણ આ પદ્મપદ્મલધારી દેવ, મુનિરાજ પદ્મપદ્મલધારી દેવ, એ કુંકુંદાચાર્યને ભગવાન કહે છે. જેને ચૈતન્યની ભાવના વાળો શુદ્ધ ઉપયોગ નથી તેને ખરેખર નિયમ હોતો નથી. જેને ચૈતન્યની ભાવના વાળો શુદ્ધ ઉપયોગ નથી તેને ખરેખર નિયમ હોતો નથી. ભાઈ, બીજા બધા નિયમો જે છે તે વ્યવહારથી ભલે તું એને નિયમ જાણે, પણ એ બધા શુદ્ધ ભાવ છે. એ બધા તારા વિકલ્પ છે ને. એ વિકલ્પ સાથે રહેલો તારો શુદ્ધ ભાવ છે. એવા શુભભાવ સાધક દશામાં હોય, એવા શુભભાવ સાધક દશામાં હોય, એવા વ્રતના વગેરે બધા નિયમો વગેરે બધા હોય તો હોય, ભલે રહ્યા, પણ એ ધર્મનું કારણ નથી. એને નિશ્ચયથી એ નિયમ નથી. નિશ્ચયથી એને તું નિયમ જાણતો હોય તો તારી ભૂલ થાય છે. એ નિશ્ચયથી નિયમ નથી. આપણને અનેક પ્રકારે નિયમો હોય છે. સવારના ઉઠીને આમ કરીએ, માળા ગણવાનો નિયમ છે, પૂજાનો નિયમ છે, ને આઠમ ચૌદસે લીલોતરી ન ખાવાનો નિયમ છે, આપણે રાત્રે ચોવિહાર કરીએ છીએ, આ નિયમ છે. આ બધા નિયમ હોય, સાધકને એ નિયમ હોય. ન હોય એમ તો હોય જ નહીં. ન હોય એમ પણ ન હોય, પણ હોય છતાં સાધકને એવા નિયમ હોય છતાં એને જ એ ધર્મ ન માને.
એનાથી વિશેષ આગળ પોતાના સ્વરૂપના આશ્રય ધર્મના પરિણામ થાય છે, એ વાત એને અંદરમાં રહેવી જોઈએ. બાહ્યમાં આવા નિયમ જરૂરથી હોય, ન હોય એમ નહીં, હોય, પણ એને ધર્મ ન માને, એને નિશ્ચય નિયમ ન માને. નિશ્ચયની સાથે એવા વ્યવહાર નિયમ હોય, નિશ્ચયની સાથે એવા વ્યવહાર હોય તો હોય, ભલે રહ્યા. અને ભલે હજી પોતાને નિશ્ચય નિયમ નથી છતાંય એને વ્યવહાર નિયમ છે તો ભલે રહ્યા. એ એટલો શુભભાવ છે, બસ એવું એને સમજવું જોઈએ. અને એટલા નિયમથી સંતોષાઈ ન જવું જોઈએ. મૂળ વાત તો એ છે. એ નિયમ જે છે એનાથી એને સંતોષાઈ ન જવું જોઈએ કે એ ધર્મમાં છે. એને સમજવું જોઈએ કે આ તો હજી શુભભાવ છે ને મારે તો હજી ઘણું આગળ વધવાનું છે. આ તો માત્ર શુભભાવ છે, જેને લઈને મને અશુભ ભાવથી બચવું થાય છે. આ નિયમોને લીધે, આ વ્યવહાર નિયમોને લીધે સવારથી ઉઠે ત્યાંથી ઉઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં સાધકને અનેક પ્રકારના નિયમો હોવા જ જોઈએ. ન હોય એમ બને જ નહીં. કોઈ આ સ્વાધ્યાય કરતો હોય ને એક પણ નિયમ ન પાળતો હોય તો એ તો પોતે પોતાની જાતને છેતરે છે. એટલે નિયમ તો હોય જ, વ્યવહારથી નિયમ તો હોવા જ જોઈએ. માત્ર આ સ્વાધ્યાય સાંભળે એટલે કઈ બધું થઈ ગયું એમ નહીં. સ્વાધ્યાય સાંભળ્યા પછી એટલો પણ જો પલળ્યો નથી અને એવા વ્યવહારથી શુભભાવ રૂપ નિયમો પણ જો એને નથી અને સ્વચ્છંદે વર્તી રહ્યો છે, એ તો મહામિથ્યાદ્રષ્ટિ મોહાંધ છે. એને તો અનંતભાવ થશે. એટલે નિયમ તો હોય જ. ભગવાનના દર્શનનો પ્રતિમામાં ભગવાન નથી એમ ઊંધી વાત ન કરે, પણ મંદિરમાં જાય અને એ પ્રતિમાની સન્મુખ થઈને, કેમ કે એ પ્રતિમામાં સ્થાપના કરવામાં આવી છે, સ્થાપના નિક્ષેપથી એને ભગવાન કહેવામાં આવ્યા છે, તો એને ભગવાન માની અને પ્રભુનું સ્મરણ કરે, પ્રભુના ગુણોનું સ્મરણ કરે અને પ્રભુએ જે કરુણા કરી છે એનો વિચાર કરે. એવા એને પૂજા ભક્તિના ભાવ પણ હોવા જ જોઈએ. એ માળા વગેરે કરે, એવા જાપ કરે, એ દ્વારા એ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે, તો સર્વ સિદ્ધ ભગવાનને એમાં નમસ્કાર કરે છે એવો ભાવ એને હોવો જ જોઈએ. એવા માળા વગેરેના પણ નિયમ હોવા જોઈએ. ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે જ યત્નપૂર્વકનું એનું જીવન હોવું જોઈએ. રાત્રિ ભોજન ત્યાગ હોવો જ જોઈએ. જોયાર હોય તો બહુ સારી વાત છે, નહીતર રાત્રિ ભોજન ત્યાગ તો એને અવશ્ય હોવો જ જોઈએ. દિવસમાં અમુક કલાક સ્વાધ્યાયનો નિયમ પણ એને હોવો જ જોઈએ. એ બધા નિયમો હોય, ન હોય એમ નહીં, એને એ હોવા જરૂરી છે. જે સાધક છે એને એ નિયમ હોય જ. એટલે આમાંના જો નિયમ નથી અને માત્ર સ્વાધ્યાય સાંભળે છે તો એ તો પોતે મિથ્યા દ્રષ્ટિ છે. આ નિયમ નહીં, આ નિયમ તો આત્મામાં હોય એ જ નિયમ કહેવાય એમ કરી અને એને જો ટાળી દે છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ તો સમજ્યો જ નથી, વસ્તુ સ્વરૂપને સમજ્યો જ નથી. અહીંયા તો જે વ્યવહાર નિયમ પાળી રહ્યો છે, જે પોતે ધર્મપરાયણ થવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, જે સાધક છે, જે મોક્ષાર્થી છે, જે મુમુક્ષુ છે, એને નિશ્ચયથી નિયમ શું છે એનું સ્વરૂપ સમજાવી અને એને ધર્મના માર્ગે વાળવો છે. એટલે કે એ સંતોષાઈ ન જાય, શુભભાવમાં માત્ર અટકીને રહ્યો છે તો એ શુભભાવથી આગળ વધે, એવું પ્રયોજન છે. એટલે વ્યવહાર નિયમ હોય, વ્યવહાર નિયમ ન હોય એમ નહીં. અને વ્યવહાર નિયમ તો હોવા જ જોઈએ, પરંતુ એનાથી સંતોષાઈ જવાની જરૂર નથી. એને એવા વ્યવહાર નિયમ છે એ બધા એ જ્યારે શુદ્ધ નિયમમાં પ્રવેશવા માંગે છે તો એ બધા એને અનુકૂળ છે. જેને શુદ્ધ નિયમમાં પ્રવેશવું છે એને આ બધા વ્યવહાર નિયમ જે છે તે એક પ્રકારે અનુકૂળતા પ્રાપ્ત કરાવનારા છે. જેનું બેફામ જીવન છે, જેને સ્વચ્છંદ છે, એ તો નિશ્ચય નિયમમાં ક્યાંથી પ્રવેશશે? એટલે આ જરૂરી છે. આ પણ એની ભૂમિકામાં હોય જ છે. અને કૃપાળુદેવ એટલા માટે બધી વાત કરી છે. ગુરુદેવે પણ ચરણાનુયોગ ના જે શાસ્ત્ર લીધા, રત્નકંઠ સાવકાચાર લીધું, તો એની અંદર આ બધી ચરણાનુયોગની વાત પણ કરી જ છે. અને ચરણાનુયોગ આખો એ શું છે? એ નિયમ છે. બાહ્યમાં એ બધા નિયમ છે. તપ આદિ બધું હોય જ, ન હોય એમ કહેવાનો આશય નથી. પણ સાથે આ જે નિશ્ચય નિયમ છે એ જયારે હોય છે તો એ જીવ આસન ભવ્ય છે એ તો હવે નક્કી મુક્તિને પ્રાપ્ત કરશે જ. એ મોક્ષ માર્ગમાં જ છે. આ વાત અહીંયા તો કરી છે.
બહુ સરસ વાત છે. તો આ રીતે ગાથા 120 અહીંયા પૂરી થાય છે. 120મી ગાથા પછીથી મુનિરાજે 4 શ્લોક કહ્યા છે અને પછી 121મી ગાથા પછીથી જે છેલ્લી ગાથા છે એના પછીથી 5 કળશ કહ્યા છે. તો હવે આ 4 કળશ અને 121મી ગાથા અને તે પછીના 5 કળશ એ પછીથી આ અધિકાર પૂરો થશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત